નમસ્કાર મિત્રો, સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે આપણે વિડીયો બનાવ્યો છે કે નવો પ્લાન્ટ હોય જો એમાં ગ્રોથ નથી આવતો અને લાંબા સમયથી પ્લાન્ટ એની કન્ડિશનમાં છે વર્ષા ઋતુ આવ્યા છતાં, તો એના માટે મિત્રો પ્રોપેકાનાઝોલ કન્ટેન્ટમાં ફંગીસાઇડ આવે છે જે તમારા મૂળમાં લાગેલી ફૂગનો નાશ કરશે અને નવા પ્લાન્ટના જે મૂળ સશક્ત બનાવશે અને મૂળ ઊંડે સુધી જશે અને એનો વિકાસ થશે। એટલે મિત્રો પ્રોપેકાનાઝોલ એ કન્ટેન્ટમાં ફંગીસાઇડ આવે છે, એનો તમે ઉપયોગ કરી શકો છો। તો મિત્રો આનો તમે ફંગીસાઇડનો ઉપયોગ કર્યા પછી તમે 2 મહિના સુધી તમે રિઝલ્ટ જોઈ શકશો। અને એનો મિત્રો દર વર્ષે ઉપયોગ કરવો એવું નથી, તમે 1 થી 2 વાર ઉપયોગ કરી લેશો તો પછી તમારા પ્લાન્ટને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય। એટલે તમે 1-2 વાર વર્ષમાં 1 વાર એનો ઉપયોગ કરી લો, જેનાથી તમારા મૂળ ઉપર ફૂગ લાગી છે તો એનો ફંગીસાઇડ નાશ કરી નાખશે અને ભવિષ્યમાં તમારો પ્લાન્ટનો ગ્રોથ રૂકશે નહીં અને જલ્દીથી જલ્દી તમારી હાઇટ સારી થઈ જશે અને સારી કેનોપી તમે બનાવી શકશો, જોઈ શકો છો। અમે શરૂઆતના 2 વર્ષ આ રીતે પ્રોપેકાનાઝોલ આપ્યું હતું, એના પછી હજી સુધી આપ્યું નથી, પણ એના પછી કોઈ પ્રશ્ન જ આવ્યો નથી ફૂગનો। એટલે તમે જો તમને નવું વાવેતર તમે કરતા હો તમે 1 થી 2 વર્ષ આપી શકો છો, વર્ષમાં 1 વાર આપવાનું હોય છે। અને ધન્યવાદ મિત્રો, વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ધન્યવાદ।